that's in that language. And the author is Sri Gopalnathji, Mahaprabhuji's grandson, who lived from 1552 to 1641. And he personally had heard many of the stories of the Chaurasi Vaishnava, shared it with his own disciples, and compiled these stories. He also compiled these stories. So we find these vartas from those events that Prasang, and we are so fortunate today to get the true meaning of an understanding of two harmonious aspects of Sri Mahaprabhuji, our Guru, his teachings of Brahmavad and Pushtiman. So without wasting much time, I'm going to humbly request, and again, very privileged to have Pujya Shastri ji here, Aditya Bhai. Kukku Pranam, Bhagavad Jai Krishna, and we will start the self-prayer today. મારો અવાજ આવે છે? આપ લોકો ચેટ પર લખી શકો છો. આપ લોકોને અવાજ આવે છે? चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षुरापिशान्यं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम श्रीगोवर्धननाथ पादयुगलम् हय्यङ्गवीनप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश्वगोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्णगोकुलपति नाथं रघूणांस्तथा एवं श्री अधुनायकं किल घन श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरे बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकम् पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत् स्वप्रिये संश्लेष्ठा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्वयात्मकं परमभिर्ध्येयं सदा वल्लभं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत्
સ્વર્ણપાત્રમ સુધૌતમ રાજયજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરવમ બોધવક્ત્રમ પ્રાણાનાયમ્યનાસાપુટનિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મીલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. ચોર્યાસી 252 વૈષ્ણવોની વાર્તામાં 84 વૈષ્ણવોની વાર્તા પ્રસંગ છઠ્ઠો. વાર્તા આવશે શેઠ શ્રી પુરુષોત્તમ દાસજીની. હવે શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં આપણે પ્રવેશ કરીએ એના પહેલા વાર્તાની પ્રામાણિકતા માટે આપણે જરા વિચાર કરવો જોઈએ. 84 વૈષ્ણવોની વાર્તા કયા ક્રમાંકે પ્રમાણના આધારે આપણે લેવી જોઈએ જરા એના માટે આપણે વિચાર કરીએ. ભગવત કૃપા હોય તો ભગવત ભક્તોની વાર્તા આપણને જાણવા મળે. ભગવત કૃપા હોય તો ભગવદીઓનો સંગ મળે અને એ ભગવદીઓના સંગથી આપણું ભાવ પોષણ થાય છે. હવે ઘણીવાર આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં અમુક વાર્તાઓ એવી આવે છે જે બન બેસતી નથી. અને એવું ખાલી મારું કહેવાનું નથી, એવું જેટલા પણ વિદ્વાનો છે અને વિદ્વાન આચાર્ય બાલક છે આપનો પણ એવો મંતવ્ય છે કે અમુક જગ્યાએ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ઘણી બધી વાતો આપણે ત્યાં 84 અને 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે. જેમ આજના સત્રના ઇન્ટ્રોડક્શનમાં કહેવાયું કે એ બહુ પ્રાચીન ગ્રંથ છે વ્રજભાષાનો અને શ્રી ગોકુલનાથજી મહારાજે સ્વયં વૈષ્ણવો સાથે ઇન્ટરેક્ટ કરીને પોતાના નિજજન વૈષ્ણવોને એની આજ્ઞા આપતા આપતા આ ગ્રંથ સમજાવ્યો છે. એના અનુસંધાનમાં જ્યારે આગળના પ્રકાશકોએ એ 84 252 વૈષ્ણવોની વાર્તાનું આગળ પ્રકાશન કર્યું છે અને આના પહેલા જે મહાનુભાવો છે જેમણે મલ્ટિપલ વર્ઝન્સ મળ્યા હતા. લાસ્ટ જે ઇન્દોરમાં પ્રકાશન થયું હતું એના પહેલા એવું કહેવાય છે કે 40+ 84 252 વૈષ્ણવોની વાર્તાના વેરિએશન્સ આપણે ત્યાં અવેલેબલ છે. અને પુષ્ટિ માર્ગમાં 2 મૂર્ધન્ય આચાર્ય થયા હતા. એક આચાર્યનું નામ છે શ્રી ગોવિંદ પ્રભુ અને બીજા આચાર્યનું નામ છે આપશ્રીના લાલ શ્રી દેવકીનંદનાચાર્યજી. એવું કહેવાતું હતું દેવકીનંદનાચાર્યજીના ટાઈમમાં સનાતન ધર્મ માટેની રક્ષાના ખૂબ કાર્ય કરવામાં આવ્યા હતા અને આ દેવકીનંદનાચાર્યજીના જીવન ચરિત્રનું પુસ્તક પણ મારા પૂર્વજોએ લખેલું હતું, મારા દાદાના દાદાજીએ લખેલું હતું. દેવકીનંદનાચાર્યજી અને ગોવિંદ પ્રભુ આજ્ઞા આપતા હતા કે આ 84 252 વૈષ્ણવોમાં અમુક સમય સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી પ્રકાશકની જેવી ઈચ્છા થઈ અને ત્યારના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસ જે હતું એ મેન્યુઅલી થતું હતું, તો બુકની સાઇઝ વધારવા માટે એમાં ઘણા બધા સિદ્ધાંતો મૂકવામાં આવ્યા. ઘણીવાર આપણને લાગશે કે આ વાર્તાનું વેરિએશન સાચું છે કે નથી એના માટે જરાક પ્રામાણિકતા
આપણને પ્રશ્ન થાય. તો એના માટે પણ આપણે જરાક સાવધ રહેવું જોઈએ. જસ્ટ બીકોઝ કઈ લખાયેલું છે એનો મતલબ એમ નથી કે એ સાચું છે. તો જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના વિરુદ્ધ કોઈ પણ સિદ્ધાંતો આવે, મહાપ્રભુજીના સિદ્ધાંતોની વાત આવી છે તો જરા મહાપ્રભુજીના જે ગ્રંથો છે એના માટેનું જરા અવગાહન કરીએ, થોડું રિવિઝન કરીએ. મહાપ્રભુજીના સિદ્ધાંતો ક્યાં ક્યાં આપણને જાણવા મળીએ છે એની વાતો કરીએ, અને પછી એ સિદ્ધાંતના કોન્ટેક્સ્ટમાં આ વાર્તા બંધ બેસીને આવે છે કે નહીં એનો જરાક આપણે વિચાર કરીએ. હું એમ નથી કહી રહ્યો કે મને સંદેહ છે, પણ હું એમ ચોક્કસ કહી રહ્યો છું કે મને અહીંયા જિજ્ઞાસા છે કે આ વાર્તામાં ક્યારેક ક્યારેક શ્રી મહાપ્રભુજીના વિરુદ્ધ કોઈક સિદ્ધાંતો આવે છે. હવે નિર્ણય આપ લોકોએ કરવો, મારો તો નિર્ણય મેં કરેલો છે. નિર્ણય આપ લોકોએ કરવો. મહાપ્રભુજીના સિદ્ધાંતથી ઉપર આપણા માટે કોઈ વાત છે કે નથી, જરા એનો નિષ્કર્ષ હું આપ લોકો માટે મૂકું છું. મહાપ્રભુજીના સિદ્ધાંતો જે લોકોએ ગઈકાલે શ્રવણ કર્યું હશે વિવેક ધૈર્યાશ્રયમાં અથવા તો ષોડશ ગ્રંથમાં, આપણે ત્યાં મહાપ્રભુજીએ અમુક ગાઈડલાઇન્સ આપી છે ષોડશ ગ્રંથ સ્વરૂપે. હવે એવું નહોતું કે 16 જ ગ્રંથ રચવા હતા, પરંતુ આપણને આ 16 ગ્રંથ પ્રાપ્ત થાય છે. યમનાષ્ટકમથી લઈને સેવાફલ સુધી, ત્યારબાદ શિક્ષા શ્લોકી, અને મહાપ્રભુજીના બીજા જે અન્ય આપણને પુષ્ટિમાર્ગના અનુલક્ષણીય સિદ્ધાંતો સમજવા હોય તો તત્વાર્થ દીપ નિબંધના અંતર્ગત સર્વનિર્ણય પ્રકરણ આવે છે. એ સર્વનિર્ણય પ્રકરણના આધારે પણ અમુક જીવનના સિદ્ધાંતો, ગુરુ સેવાના સિદ્ધાંતો ઇત્યાદિ સિદ્ધાંતો આપણને જાણવા ત્યાંથી મળે છે. ઘણા લોકોને એવું થશે કે અગર વૈષ્ણવ સેવા ન કરી શકે તો એના માટેના પણ કઈ ઉપાયો કહેવામાં આવ્યા છે? જી હા, એના માટે પણ ઉપાયો કરવામાં આવ્યા છે, પરંતુ પુષ્ટિમાર્ગમાં કોઈ એની વાતો કરતું જ નથી. કારણ કે આપણે પોતાના એક ફ્રેમવર્કમાં બેસી ગયા છે. વૈષ્ણવોનું ફ્રેમવર્ક કેટલું થઈ ગયું? 84-252 વૈષ્ણવોની વાર્તા, શિક્ષાપત્ર, વલ્લભાખ્યાન અને ભક્તિ પોષણ, અને એના પછી આવે બહુ તો વલ્લભ સાખી, અને વધારે અષ્ટસખાઓની વાર્તા અને અષ્ટસખાઓના કીર્તનો. પણ કોઈ જો ભૂલથી પણ આપણને કહે કે આજે ભક્તિહંસ વાંચવા બેસો, તો એ શું હોય આપણને બહુ સમજણ પડે નહીં. સાકાર બ્રહ્મવાદ વાંચવા બેસો, અમારા મગજમાં બધું બેસતું નથી. એટલે આપણે ત્યાં જે ન સમજાય ને એમાં હાથ ઉપર કરીને આપણે આગળ વધવા લાગે. એટલે આપણને લાગે કે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એટલે સમજવાનું નહીં. ભલે પછી આપણે સર્વોત્તમ સ્તોત્રના પાઠમાં એમ કહેતા રહી કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ, પણ કોઈ આપણને કે વેદના સિદ્ધાંતો જરા સમજો અને દર્શનના સિદ્ધાંતો જરા સમજો કે સાકાર બ્રહ્મવાદ કેવી રીતે બેઠો, તો આપણે જગન્નાથ હરિદેવા કરીને આપણે હાથ ઉપર કરી દઈએ અને આગળ વધવા લાગે. હવે આ કોન્ટેક્સ્ટ એવું નથી કે હું 25 એજનો છું અને કોઈક 75 એજનું છે અને કોઈક 50 યર્સ ઓલ્ડ છે, તો બધાને સમયની અનુકૂળતા હોય, આમ હોય તે હોય. મારા મતે એક એ વસ્તુ એવી ક્લિયર કટ છે, આપણને જે મનગમતી વસ્તુ હોય ને એમાં સમય કાઢવામાં જરાય શરમ આપણે કરતા નથી. તો મારા હિસાબે મહાપ્રભુજીના સિદ્ધાંતોનો ઓવરવ્યૂ આપણે અલગ અલગ ગ્રંથોથી જાણવાનો પ્રયત્ન કરીએ તો વધારે આપણા માટે અનુકૂળ રહેશે. અને જેમ ચેટમાં લખવામાં આવ્યું છે, વિધિ અને નિષેધ, શું કરવું અને શું ન કરવું, એનો ભેદ આપણને જો કોઈ જાણવા મળશે તો આવા સદગ્રંથોમાંથી જાણવા મળશે. હવે
શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં પ્રવેશ કરીએ. આમાં વાર્તા પ્રસંગ લાંબો છે, એટલે મે બી આ સત્ર, એના પછીનું સત્ર અને એના પછીનું સત્ર પણ થઈ શકે. પ્રભુ ઈચ્છા જેટલી હશે એમાં આપણે વધારે રોતપ્રોત થશું. બાકી વાર્તા પ્રસંગ તો આપ લોકો જાણો છો, એમાં મારું કામ નથી આજ સચ. પણ આ વાર્તાનો એંગલ જરાક જોઈએ શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી, મારો રોલ એમાં પ્લે કરે છે. આચાર્ય ચરણ, જ્યારે શ્રી દામોદરદાસ, અહીંયા ભાવ પ્રકાશથી શરૂઆત થાય છે. દામોદરદાસ સંભરવાલા ને અંગીકાર કરવા આવ્યા હતા, ત્યારે તાંબાનો પત્ર વાંચવા કાશી ગયા હતા. તે દિવસથી શેઠ શ્રી આચાર્ય ચરણના દર્શનના માટે તાલાવેલ થઈ રહ્યો હતો. હવે મણિકર્ણિકા ઘાટ પર જ્યારે આચાર્ય ચરણે અહીંયા દર્શન આપ્યા હતા, કાશી પધાર્યા હતા, જરા કાશી નગરી માટે આપણે જરા વિચાર કરીએ. પહેલા તો પૌરાણિક કાળ, વૈદિક કાળના સમયમાં આ કાશી નગરી, એટલી જૂની આ નગરી, જ્યાં પથ્થરો ઓછા અને પંડિતો વધારે હોય એવી આ કાશી નગરી. આજ કાશી નગરીના વિશ્વનાથજીના મંદિરમાં મહાપ્રભુજીનો પત્રાવલંબન નામનો ગ્રંથ, જે હવે અપૂર્ણ મળે છે, એ આપણને આજ કાશી નગરીના વિશ્વનાથજીના મંદિરમાંથી આપણને મળે છે. મહાપ્રભુજીના અનેકવિધ સંસ્કાર અહીંયા થયા છે. મહાપ્રભુજીની આસુર વ્યામોહ લીલા પણ કાશીમાં થઈ છે. અને આ કાશીથી નજીક અલગપુર, અડેલ અને ચરણાટ, એ સ્થાનમાં પણ શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીના અનેકવિધ ચરિત્ર આપણને જાણવા મળે છે. કાશી એક એવું તીર્થ ક્ષેત્ર, તીર્થ જ્યાં જલનું મહાત્મ્ય, ક્ષેત્ર જ્યાં સ્થળનું મહાત્મ્ય. કાશીમાં જલનું પણ મહાત્મ્ય, સ્થળનું પણ મહાત્મ્ય, ગંગાજીના કારણે અને કાશી વિશ્વનાથના કારણે. કાશી વિશ્વનાથના ઉપરાંત ત્યાં ગુરુ બૃહસ્પતિ, કાળ ભૈરવ અને શક્તિપીઠ ઇત્યાદિનું પણ સ્થાન આપણને પ્રાપ્ત થાય છે. કાશીના વિદ્વાનો માટે તો ઘણી બધી વાત થઈ શકે, પરંતુ પુષ્ટિ માર્ગના એક મૂર્ધન્ય આચાર્ય શ્રી ગિરધરજી, જેમણે સમગ્ર શ્રીમદ ભાગવતજી ઉપર ટીકા લખી એવા એકમાત્ર આચાર્ય કાશીમાં બિરાજતા હતા. અને એમણે પૂરા ભાગવતજી ઉપર મૂળ સંસ્કૃતમાં સુબોધિનીજી ઇત્યાદિના આધારે જ્યાં ઉપલબ્ધ હતી, બાલ પ્રબોધિની નામની એક સંસ્કૃત ટીકાનું રચના કર્યું હતું. એટલે કોઈ આપણને એમ કે સંસ્કૃતની ટીકા અવેલેબલ તો નથી ભાગવતજી ઉપર, તો જરા આપણે એના ફેક્ટ્સ રીકન્સિડર કરવા જોઈએ અને એને ક્રોસ વેરીફાઈ કરવા જોઈએ. અને જેમ મેં કૃષ્ણદાસ મેઘનજીની વાર્તામાં પહેલા સમજાવ્યું હતું કે જ્યારે જ્યારે આચાર્ય ચરણ પધારે, મને આપના પ્રશ્નનો ઉત્તર કદાચ મારા પાસે નથી, અથવા તો આપ જે કયો છો એ મને સમજાયું નથી. આ બે પર્યાય છે આપે જે ચેટ પર લખ્યું છે એના માટે. મણિકર્ણિકા ઘાટ ઉપર આચાર્ય ચરણના દર્શન પામ્યા હતા દામોદરદાસ શેઠ. દક્ષિણ દિશાના કૃષ્ણદેવ રાજાના દરબારમાં વિજય પ્રાપ્ત કરીને આવ્યા હતા એવું કૃષ્ણદાસ મેઘને જણાવ્યું. આપણે ત્યાં શરણાગતિ છે, શરણસ્ય આગતિ, શરણાગતિ. શરણ જે આપણા સામે ચાલી ના આવે એવું. મહાપ્રભુજી કાશી પધારવાનું કારણ છે આવા દૈવીજીઓને અંગીકાર કરવાનું. શેઠ પુરુષોત્તમદાસ સામેથી જાય છે, દંડવત કરે છે, વિનંતી કરે છે કે આપ શરણે લો, ઘરને પાવન કરો. જનરલી મહાપ્રભુજી કોઈ પણ પ્રકારના પુરી અથવા તો નગરમાં બિરાજતા નથી બહુ સમય માટે.
પરંતુ કાશી પવિત્ર સ્થાન છે, મોક્ષદાયી સ્થાન છે, ત્યાં પંડિતો પણ છે અને પોતાના સાકાર બ્રહ્મવાદને એક્સપ્લેન કરવા માટેનું એક ખૂબ સુંદર સ્થળ છે. એના કારણે આપશ્રી ત્યાં સમય વ્યતીત પણ કરે છે, બિરાજે છે. પોતાના પુરુષોત્તમ શેઠ પોતાની શ્રી આચાર્ય ચરણને પધરાવ્યા છે. પોતાની દીકરી રૂકમણી, પોતાના દીકરા ગોપાળદાસ બધાને નામ સુણાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યું. શેઠે વિનંતી કરી કે મહારાજ અમે શું કરીએ? આચાર્ય ચરણે કહ્યું ભગવત સેવા કરો. શેઠના ઘરે મદન મોહનજી હતા, એ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા આપી. સમય હતો જ્યારે પોતાના પાસે 10-15 હજાર રૂપિયા હતા, ત્યારે એ દ્રવ્યને લઈને ઘર બનાવ્યું. પાયામાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. વળી સાથે સાથે ગુરુ દ્રવ્ય પણ નીકળ્યું હતું. એક ધનાઢ્ય વ્યક્તિ હોય એવા 60 કરોડના માલિક આજથી લગભગ 530 વર્ષ પહેલા અથવા તો 520 વર્ષ પહેલા એવા આ શ્રી શ્રેષ્ઠ પુરુષોત્તમ દાસ થયા. પિતાએ કેટલાક દિવસ મદન મોહનજીની પૂજા કરી હતી, પછી શેઠે પણ ઘણા દિવસ સુધી પૂજા કરી. મદન મોહનજીને આચાર્ય ચરણે પંચામૃત સ્નાન કરાવ્યું, પાટે બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા. ત્રણ વસ્તુ સમજવાની છે. પહેલો, પંચામૃત સ્નાન. શા માટે કરવો પડે પંચામૃત સ્નાન? જરાક આંગળીઓને તકલીફ આપીને ચેટમાં લખવા વિનંતી. પંચામૃત સ્નાન શા માટે કરાવવું પડે? અરે ગજબ છો, 2 સત્ર પહેલા જ સમજાવ્યું હતું આપ લોકોને. આટલી તો કૃપા કરો મારા પર. ચાર જયંતિ હોય ત્યારે પંચામૃત સ્નાન આવે. જ્યારે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ થઈ હોય ત્યારે એ અશુદ્ધિને નિવારણ માટે, શુદ્ધ થવાના માટે, પવિત્રતા પુનઃ થવા માટે ત્યારે પંચામૃત સ્નાન આવે. તો અહીંયા મર્યાદાથી પુષ્ટિમાં આવ્યા તો શું પાઠ વિરાજ્યા પહેલા પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર થઈ રહ્યો હોય ત્યારે શું પંચામૃત સ્નાન ન આવે? જરા એનો વિચાર આપ લોકો કરો. હા, અને કાશીમાં 3 બેઠક જેવી બિરાજે છે હનુમાન ઘાટ ઇત્યાદિ પર. એનો આપ લોકો બેઠક ચરિત્રમાંથી શ્રવણ કરી શકો છો, વાંચી શકો છો. સોરી, હું પહેલા સમજ્યો નહોતો, હવે સમજાઈ ગયો એટલે એનો ઉત્તર આપું છું. હવે કોણ છે આ શેઠ પુરુષોત્તમ દાસ? પહેલાના જન્મમાં જ્યારે નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજીના સખી, એમનું નામ છે ઇન્દુલેખા. હું પેલા વાર્તાનો જે સ્વામિનીજીનો ઇત્યાદિનો ભાવ છે ને એ કહી દઉં, તો પછી મને પૂછવામાં આવશે કે કોણ હતા. તો અહીંયા ક્રમશઃ આવ્યું છે એટલે આપ લોકોને કહું છું. જો ના આવે તો પછી મારે ક્યાં જવાનું છે, મારે તો આપ લોકોને કહેવાનું છે. અહીંયા ઇન્દુલેખા નામના સખી અને ઇન્દુલેખાના જે બીજા સખી છે એનું નામ મોદની. મોદની એટલે કોણ? કે શેઠની દીકરી જેનું નામ રૂકમિણી. શેઠના દીકરા એ પૂર્વમાં ગાનકળા, ઇન્દુલેખાની બીજી સખી. હવે અહીંયા એમ કે છે કે શ્રી પુરુષોત્તમ દાસ શેઠ રાજસેવા કરતા હતા. રાજસેવાનો પ્રકાર મેં આપ લોકોને પહેલા જણાવી દીધું છે. કોની વાર્તામાં?
હા, આપ બોલતા હશો એ મને શ્રવણ તો નહીં થાય, કારણ કે છે ને મારું માઇક આમ લાગેલું છે, એટલે થોડોક હાથોને કષ્ટ આપવાનો પરિશ્રમ આપ લોકો લેજો જરાક. દામોદરદાસ સંભરવાલાજીની વાર્તામાં આપણે રાજ સેવા માટે થોડોક વિચાર કર્યો હતો, અને અહીંયા 52 બીડાનો નેગ છે. 52 બીડા શા માટે? તો એના માટે પણ જવાબ આપ્યો. લીલામાં બીડા આરોગાવાની જે સેવા હતી એ ઇન્દુલેખાજીની હતી. ઇન્દુલેખાની હતી, એના કારણે શ્રી ઠાકોરજી ભાવથી અંગીકાર કરતા હતા. હવે અહીંયા એક પોઈન્ટ આવે છે, જો હું પણ ભણી રહ્યો છું તો આપ લોકોના સામે એક પ્રશ્ન મૂકું છું, જો સમજાય તો મને જવાબ આપજો. 52 બીડા તો કયા? એમાં ના નહીં, પણ એમાં 20 અને 32 એવા બે ભાગ કર્યા. શ્રી ઠાકોરજીના ભાવથી 20 અને શ્રી સ્વામિનીજીના ભાવથી 32. તો અહીંયા એમ લખવામાં આવે છે 20 નિશ્ચયાત્મક દ્રઢ વિશ્વાસ જતાવતા 20 બીડા, અને સ્વામિનીજીને શૃંગાર પ્રિય છે, યુગલ સ્વરૂપના 16 દુ 32. ચલો 16 દુ 32 સમજાયું, પણ અહીંયા 20 નિશ્ચયાત્મક દ્રઢ વિશ્વાસ જતાવવા માટે 20. તો આ 20 ની ગણતરી શું છે? જરા એનો આપ લોકો વિચાર કરજો, અને જો જવાબ મળે તો મને કહેજો, કારણ કે હું તો ગોતી રહ્યો છું, મને તો મળી નથી રહ્યું. આપ લોકોને આનો જવાબ મળે તો મને પ્રેમપૂર્વક દિવ્યાંગભાઈનો નંબર લઈને જણાવવા વિનંતી છે. 16 શણગાર સજ્યા, ચલો સમજાય છે. 16 શૃંગારના આપણે ત્યાં મહાત્મ્ય છે. એક સ્વરૂપને 16 હોય તો સ્વામિનીજી અને પ્રગટ સ્વરૂપ શ્રી ઠાકોરજી હોય તો ત્યાં 32 થઈ જાય, એમાં મારી કોઈ તકરાર નથી. પણ આ 32 છે તો જરાક એનું મહાત્મ્ય 32 ના સામે જે 20 છે તો જરા એનું મહાત્મ્ય જાણવા મળે તો જરાક આ વાર્તાને સમજવામાં થોડોક આનંદ વધારે આવે. હવે સ્વામીજીને પ્રસન્ન કર્યા. શ્રી પુરુષોત્તમદાસ જેટલી પણ સેવા કરતા હતા ખૂબ ભાવપૂર્વક કરતા હતા. સામગ્રી વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ પણ ખૂબ સુંદરતાથી સિદ્ધ કરીને અંગીકાર કરાવડાવતા હતા. હવે વાર્તા પ્રસંગમાં સ્નેહ વધારે, હવે વાર્તા પ્રસંગમાં સંદેહ થવાનું આપણને શરૂ થશે. મદન મોહનજીની સેવા શ્રી ઠાકોરજીથી અધિક ભાવ રાખીને શ્રી આચાર્ય ચરણમાં ભાવ રાખીને સેવા કરતા હતા, અને શ્રી મહાપ્રભુજીના ભાવથી કરતા હતા. જો આવું હોત તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ કદાચ ન લખ્યું હોત મહાપ્રભુજીએ. તો આ જે સિદ્ધાંત અહીંયા ગોકુલનાથજીએ અથવા તો ભાવપ્રકાશ મહારીદાસજીએ અથવા તો જે લેખકે એમ વિચાર્યું કે મને આને એડિટ કરવું છે અને એને લખ્યું છે, તો શું ખરેખર ગોકુલનાથજી અને હરિરાયજી આવું વાક્ય લખી શકે? અને જો લખી શકે તો શું આનો આશય આ જ છે? જરા આપ લોકો એનો વિચાર કરજો. જો હું આપ લોકોને પહેલા જ કહી દઉં છું, અને આજકાલ આવી ખ્યાતિ પણ થઈ રહી છે કે આદિત્યજી બહુ સ્પષ્ટ છે અને જે હોય છે એ સ્ટ્રેટ ફોરવર્ડ કહી દે છે. હવે જ્ઞાનનું કામ જ છે પ્રકાશ કરવાનું, તો આ તો અંધારું હતું, ત્યાં તો હું દીવો લઈ ગયો છું. આપ લોકો જરા આનો વિચાર કરજો, અને કોઈ એ લાગે તો એ યોગ્ય વ્યક્તિને પૂછજો અને આનું નિરાકરણ લેજો. આગળ જતા ખૂબ સારું લખ્યું છે વાર્તા પ્રસંગમાં કે મદન મોહનજીનું સંપૂર્ણ સ્વરૂપ ગૌર હતું, અને આજે આચાર્ય ચરણનું જે નિજ સ્વરૂપ હતું, જેવી રીતે શ્રી સ્વામિનીજીનું અંગ ગૌર ગણાય છે, એટલે જ આપણે ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીના સ્વામિનીજી, મદન મોહનજી ઇત્યાદિના સ્વામિનીજી ગૌર સ્વરૂપ છે. તો અહીંયા જે નિકુંજાદી લીલાનું અનુસંધાન હતું, એના કારણે
મદન મોહનજીના શ્રીચરણને શ્યામ સ્વરૂપ કરવામાં આવ્યા છે. હવે શ્યામ સ્વરૂપ કેવી રીતે થાય છે એના માટે પણ આખું ધાતુશાસ્ત્ર ઇત્યાદિની આખી પ્રણાલી છે. પૂર્વાચાર્યોના પ્રસંગ છે. આપણને જો આપણા ગુરુઘરના આચાર્ય પાસેથી જાણવા મળે તો વધારે યોગ્ય છે. તો અહીંયા આખું સ્વરૂપ ગૌર અને શ્રીચરણ શ્યામ, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ના ભાવથી આ સ્વરૂપને આવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું અને ત્યારબાદ પંચામૃત કરી પાટે બેસાડી શેઠના માથે પધરાવ્યા હતા. આ જે ભાવ પ્રકાશ, હવે આપણે જઈએ છીએ વાર્તા પ્રસંગ પહેલા, અને મારો જે બીજો પ્રશ્ન આવે છે સંદેહનો એ અહીંયા આવશે. મહાપ્રભુજીનો એક સિદ્ધાંત છે, દેવતા નમસ્કરણીય. તો જ્યારે મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે દેવતાઓને નમસ્કાર આપણે કરવા જોઈએ, કારણ કે દેવતાઓની કક્ષા આપણા કરતા એક સ્થિતિ ઉપર છે, આપણા કરતા કક્ષા ઉપર છે. અને જ્યાં શ્રી મહાપ્રભુજી બેઠકના સ્થાને કોઈ પણ જગ્યાએ બિરાજ્યા છે, જ્યારે દેવી દેવતાઓ પધાર્યા છે, ત્યારે શ્રી મહાપ્રભુજીએ પણ એમનો આદર સત્કાર કર્યો છે એઝ અ દેવી અને દેવતા. તો અહીંયા મારો સંદેહ અને આપ લોકો માટેનો એક પ્રશ્ન, જિજ્ઞાસા, કઈ સંદેહ નહીં કહું, કે શું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાર્તા પ્રસંગ હોઈ શકે કે ન હોઈ શકે, એવો મારો એક સિમ્પલ પ્રશ્ન છે. કાશીના મુખ્ય દેવ વિશ્વેશ્વર મહાદેવ એટલે કાશી વિશ્વનાથજી કાશીના રાજા ગણાય છે. એમના દર્શને શેઠ કોઈ દિવસ જતા ન હતા. એક દિવસે વિશ્વેશ્વરજીએ સ્વપ્નમાં આજ્ઞા આપી શેઠને કે ગામનો નાતો સંબંધ રાખો. તમે રાખતા નથી, ચલો વાંધો નહીં, વૈષ્ણવતાનો સંબંધ રાખો, ક્યારેક અમને મહાપ્રસાદ આપો. ત્યારે શેઠ પુરુષોત્તમદાસ સેવા પહોંચીને મહાપ્રસાદનો મોટો ડબરો અને બીડા લઈને વિશ્વેશ્વર મહાદેવના દેવાલયે આવ્યા હતા. ગામના લોકો બધા આશ્ચર્ય પામ્યા કે આ તો વૈષ્ણવ, શેઠ ક્યારેય આવી રીતે નીકળે નહીં અને આજે કેમ આવ્યા. ઘણા લોકો શેઠના સાથે પાછળ ગયા. શેઠે મહાપ્રસાદનો ડબ્બો ધર્યો, શ્રી કૃષ્ણ સ્મરણ કરીને ઊભા રહ્યા, ચાલી નીકળ્યા. તે વખતે મોટા શૈવી બ્રાહ્મણોએ કહ્યું કે તમને શેઠ પુરુષોત્તમ દાસે નમસ્કાર કે દંડવત શા માટે ન કર્યા, દંડવત નમસ્કાર શા માટે ન કર્યા, કૃષ્ણ સ્મરણ કરીને શા માટે નીકળ્યા. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું કે અમારો ભગવત સ્મરણનો વ્યવહાર છે. એવું કાશી વિશ્વનાથજી કહે છે. અને તમે પૂછી લેજો, શેઠ પુરુષોત્તમ દાસને એવી રીતે પૂછવામાં આવ્યું અને એમણે કહ્યું કે તમે શ્રી મહાદેવજીને પૂછી લેજો. બ્રાહ્મણોમાં એક બ્રાહ્મણ કૃપાપાત્ર હતા. એ બ્રાહ્મણે મહાદેવજીને કહ્યું કે શેઠ પાસે તમે મહાપ્રસાદ માંગ્યો અને કહ્યું કે અમારે ભગવત સ્મરણનો વ્યવહાર છે, તેથી અમને બીજું કશું કહેશો નહીં. અને આગળ એ વાર્તા કન્ટિન્યુ થાય છે. તો જરા આ વાર્તામાં આપણે વિચાર કરવાનો છે. ગઈકાલે જ મને એક પ્રશ્ન આવ્યો હતો, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. મહાપ્રભુજીની વિવેક ધૈર્યાશ્રયમાં આ બાબત માટે સ્પષ્ટ આજ્ઞા છે આપણા માટે, અન્ય દેવી દેવતાઓનું ભજન કરવું કે ન કરવું. એના માટે પણ જો આપણને સંદેહ થાય તો ટીકાકારોએ પણ એના માટેનો આપણને ખૂબ સારી રીતે અનુસંધાન આપેલું છે કે વૈદિક કાર્ય જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ દેવી દેવતાઓનું જે વૈદિક ક્રમના અંતર્ગત જે કાર્ય હોય છે એમાં કોઈ પણ પ્રકારનો અન્યાશ્રયનો દોષ આપણને લાગતો નથી.
પરંતુ આપણા કોઈક શુલ્ક કામના માટે અન્ય દેવી દેવતાઓનું આપણે ભજન ઇત્યાદિ કરતા હોઈએ છીએ ત્યારે આપણને અન્યાશ્રય નામનો મહાબાધક થાય છે. એ અન્યાશ્રયનો મહાબાધક ક્યાં થાય છે તો આપણે દામોદરદાસ સંભરવાલાજીના વાર્તામાં ખૂબ સારી રીતે અને સ્પષ્ટતાથી જાણી લીધું છે. અને જેમ મેં કહ્યું હતું પહેલા પણ, અને હું અગાઉ પણ હમણાં પણ એ જ વસ્તુ કહી રહ્યો છું, 7 દિવસ હોય, 7 દિવસના આપણે અલગ અલગ દેવી દેવતાઓને બાંધી દીધા હોય અને એમને આપણે નતમસ્તક પ્રણામ ઇત્યાદિ કરવા જઈએ સામેથી અને પોતાના પુષ્ટિ પુરુષોત્તમથી વિમુખ થઈએ તો એ કયા પ્રકારનો આશ્રય છે, આપણે એના માટે જરા વિચાર કરવો જોઈએ. દેવતાઓની કક્ષાથી આપણે નીચલી કક્ષામાં છીએ. આપણી રિસ્પોન્સિબિલિટી છે એમને આવકાર કરીને એમને આદર આપવાનો છે અને આશ્રય કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીનો રાખવાનો છે. અહીંયા ભાવ પ્રકાશમાં વધારે વિસ્તાર કરવામાં આવેલો છે કે ભક્તના સંબંધથી અહીંયા શેઠ પુરુષોત્તમ દાસજી પાસે પ્રસાદ માંગ્યો હતો ને ઇત્યાદિ ભાવ પ્રકાશ કર્યું છે. આ વાર્તાને વધારે હું વિશેષમાં આગળ કહેતો નથી. વાર્તા પ્રસંગ બીજો આવે છે અને ત્યાં વિશ્વેશ્વર મહાદેવજીએ કાશીના જે કાળ ભૈરવ છે, કોટવાડના કાળ ભૈરવ છે, એમને કહ્યું હતું કે વૈષ્ણવના ઘરેથી પુરુષોત્તમ દાસજી લેટ આવે છે, મોટા વહેલા આવે છે ત્યારે પુરુષોત્તમ દાસના ઘરની રખવાડી કરતો. એક વસ્તુ આપ લોકોને કહી દો, કાળ ભૈરવનું કાર્ય છે કાશીની રક્ષા કરવાનું. અને અમુક પૌરાણિક કથાઓમાં પણ એવું આવે છે કે કાળ ભૈરવ શક્તિપીઠની રક્ષા કરવાનું કાર્ય પણ કરે છે. જ્યાં ભૂત પ્રેત ચાંડાલ ઇત્યાદિની પ્રેઝન્સ વધતી હોય ત્યાં આ કાળ ભૈરવ રક્ષા કરવાનું કાર્ય કરે છે. એ આખો મર્યાદા અને વૈદિક ક્રમમાં આપણે એને સમજી શકીએ છીએ. પરંતુ જે પુષ્ટિજીવ હોય એને જનરલી અષ્ટાક્ષર મંત્રમાં એટલો દ્રઢ વિશ્વાસ હોય કે એને બીજી બધી વસ્તુઓમાં જરાક ચિંતા ક્યારે થાય નહીં. અને એનો જરાક આપ લોકોને વિચાર કરવો હોય તો સુંદરતાથી નવરત્નનો છેલ્લો શ્લોક આપ લોકો વાંચજો અને એની ટીકા પણ આપ લોકો વાંચવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા કાળ ભૈરવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આવે છે અને ચોકી પહેરો કરવા લાગે છે. આપ લોકોને કદાચ એક પ્રસંગ યાદ છે કે નહીં મને ખ્યાલ નથી. એક દિવસ હરિરાયજીના એક વૈષ્ણવ હતા જે ચોકી પહેરેદારી કરતા હતા, એમને રજા માંગી હતી અને એ દિવસે રાત્રિના સમયે હરિરાયજી સ્વતઃ હવેલીની ચોકી અને પહેરેદારી કરી રહ્યા હતા. એટલે કોઈ પણ સેવા નાની નથી એનો જરાક આપણે વિચાર કરીએ તો ભગવત સેવામાં તત્પર રહેવું એ આપણને શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાંથી આપણને જાણવા મળે છે. હવે અહીંયા જાણવાનું શું છે? ઈ જાણવાનું નથી કે શેઠ પુરુષોત્તમ દાસજી લેટ આવે છે. જાણવાનું ઈ છે કે શેઠ પુરુષોત્તમ દાસજી લેટ આવે છે એનું કારણ ઈ છે કે શેઠજી સત્સંગ માટે જાય છે. ભાવ પ્રકાશમાં મહાપ્રભુજીનો એક કોટ આપ્યો છે, પોષકા ભાવે તું શિથિલમ. પોષણ ન હોય તો મન શિથિલ થઈ જાય છે, ભક્તિ ઘટી જાય છે. પોષણ સત્સંગથી થાય છે. એનો જરાક આપણે અહીંયા સિદ્ધાંત સમજવો જોઈએ. અને કાળ ભૈરવને નિયુક્ત કર્યા હતા એક વૈષ્ણવને સેવગાડ કરવા માટે. ભગવદીઓનો બગાડ ન થાય, ભગવાન મારા પર અપ્રસન્ન થાય ઇત્યાદિ અહીંયા અનુસંધાન ભાવ પ્રકાશમાં આપણને જાણવા મળે છે. તો અહીંયા પણ આપણે વિચાર કરવો જોઈએ. વળી વાર્તા પ્રસંગ ત્રીજો આવે છે. દક્ષિણ દેશના એક બ્રાહ્મણ હતા, કાશીમાં આવ્યા હતા. શૈવી હતા, મહાદેવજીના કૃપા પાત્ર હતા. મહાદેવજી દર્શન આપે ત્યારે જ ખાનપાન કરતા હતા. જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો હતો.
શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં મોટો મંડાણ હતો. જન્માષ્ટમીના ઉત્સવ કરતા હતા. મહાદેવજી ત્યારે જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે આવતા હતા. જ્યારે જ્યારે ઉત્સવ થાય છે, ઠાકોરજી લીલા કરે છે, ત્યારે ત્યારે દેવતાઓ પણ કોઈક સ્વરૂપે એ લીલામાં પધારે છે. ભગવદ આજ્ઞા, ભગવદ લીલામાં સાથ આપે છે, ભગવદ આજ્ઞાનું પાલન કરે છે. અને કદાચ આપ લોકોએ કદાચ કીર્તન શ્રવણ કર્યું હશે, આયે દેવ વિમાન ન ચડ ચડ, આયે દેવ વિમાન ન ચડ ચડ. ત્યારે મહામહોત્સવ દર્શ કરન કો, એક એક તે આગે બડ બડ, આયે દેવ વિમાન ન ચડ ચડ. આ મહાપ્રભુજીની વધાઈનું કીર્તન છે. ત્યાં આપણને જાણવા મળે છે કે પુરુષોત્તમ જ્યારે પ્રગટ થવાના હોય છે ત્યારે દેવતાઓ પણ દર્શન કરવા માટે પધારે છે. સગુણદાસજીની આ રચના છે. આજે બહુ સત્ય કહેવામાં આવી રહ્યું તો લોકોને થોડોક અહીંયા વિચાર બદલાઈ રહ્યો છે કે આ ચાલી શું રહ્યું છે. પણ સત્યમ પરમ ધીમહિ, સત્યમેવ જયતે. આ સત્ય સ્વરૂપી બ્રહ્મને જ આપણે જાણવાના છે અને આ ભગવાનની લીલાઓનું અનુસંધાન લેવાનું છે. ભલે પછી આપણે મોબાઈલ ફોન પર હોઈએ અને બીજું કંઈક સાંભળતા હોઈએ અને જોતા હોઈએ અને સાથે સાથે આ વાર્તા પ્રસંગ જાણી રહ્યા હોઈએ. આમે મલ્ટીટાસ્કિંગ આપણો મેન સ્વભાવ છે એક મનુષ્યનો. તો હવે અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો છે, નંદ મહોત્સવ થયો છે. નંદ મહોત્સવ કરીને નવમીએ બપોરે બ્રાહ્મણને દર્શન આપ્યા. બ્રાહ્મણે વિશ્વેશ્વર મહાદેવજીને પૂછ્યું કે કાલે તમારા દર્શન ન થયા, આજે બપોરે થયા, તેનું કારણ શું? મહાદેવજીએ કહ્યું કે હું જન્માષ્ટમીનો મોટો ઉત્સવ જોવા ગયો હતો, શેઠના ઘેર ગયો હતો, આજે આવ્યો. બ્રાહ્મણે કહ્યું કે એવા શેઠ કોણ છે કે જેના ઘેર તમે ઉત્સવ જોવા જાઓ છો? વિશ્વેશ્વરજીએ કહ્યું કે મોટા ભગવત ભક્ત છે. અહીંયા પણ અમુક આગળ વાક્યો એવા આવે છે જેના માટે આપણે વિચાર કરવો જોઈએ. આપ લોકો વાર્તા પ્રસંગ વાંચજો એટલે ખ્યાલ આવી જશે. શેઠ પુષ્ટિમાર્ગીય ભક્ત હતા એ ભાવ પ્રકાશમાં આપણને જાણવા મળે છે. બ્રાહ્મણે કહ્યું કે એવા ભગવત ભક્ત અમને કરો. મહાદેવજીએ કહ્યું શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જા, તમને નામ સુણાવશે, આચાર્ય ચરણ આજ્ઞા આપશે. બ્રાહ્મણે કહ્યું કે તમે જ સુણાવો. મહાદેવજીએ કહ્યું અમારું નામ આપેલું ફળશે નહીં. કહેવાનો આશય એ હતો કે અમારાથી મર્યાદા ભક્તિ થશે, પુષ્ટિ ભક્તિ થશે નહીં. એવું ભાવ પ્રકાશમાં આપણને જાણવા મળે છે. શેઠ પુરુષોત્તમ દાસ આવે છે, શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે આવે છે આ બ્રાહ્મણ. માણસ તમને મળવા આવ્યો છે. શેઠે કહ્યું કે ભલે મહાદેવજીનો ભક્ત છે, નામ સુણશે, પરંતુ દ્રઢ ભક્તિ ઘણા દિવસ સુધી મહેનત કરશે તો થશે. એવું ભાવ પ્રકાશમાં આપણને હરિરાયજી સમજાવે છે. સેવા પહોંચીને પુરુષોત્તમ દાસ શેઠ બહાર આવ્યા. અહીંયા બ્રાહ્મણ દંડવત કરે છે. પુરુષોત્તમ દાસ કહે છે કે આપ શું કરી રહ્યા છો? આપ બ્રાહ્મણ છો, અમે ક્ષત્રિય છે, આપનાથી આ અનુચિત કાર્ય ન થઈ શકે. બ્રાહ્મણે કહ્યું કે અમને નામ આપો, સેવક કરો. પુરુષોત્તમ દાસજી શેઠ કહે છે અમે કોઈને નામ આપતા નથી, સેવક કરતા નથી. પછી ઘણો આગ્રહ કર્યો, શેઠે નામ ન આપ્યું. મહાદેવજીના પાસે ફરી આવ્યા, કહ્યું કે શેઠ નામ નથી આપતા. ત્યારે વિશ્વેશ્વરજીએ કહ્યું કે ફરી જઈને શેઠજીને કહેજે કે મહાદેવજીએ મોકલ્યા છે, તેથી હવે ના ન કરશો. બ્રાહ્મણ ફરી આવ્યા. મહાદેવજીની જે આજ્ઞા હતી એની આજ્ઞા અહીંયા સેમ થઈ. બ્રાહ્મણને નામ સુણાવ્યું, હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. બ્રાહ્મણે કહ્યું કે તમને નામ સુણાવ્યું છે, હવે હાથ જોડીને નમસ્કાર કેમ કરો છો? શેઠજીએ કર્યું, આચાર્યની આજ્ઞાથી આપ્યું છે. અમારા અને તમારા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. જ્યારે આચાર્ય ચરણ પધારે ત્યારે એમની પાસે ફરી નામ સુણાવજો. અમારો અને તમારો ભગવત સ્મરણનો વ્યવહાર છે. પછી એ બ્રાહ્મણ અડેલ જઈને આચાર્ય ચરણ પાસે નામ નિવેદનની દીક્ષા લીધી
અને કેટલા દિવસ રહીને દક્ષિણ દેશમાં પાછા થયા. આવી રીતે વૈષ્ણવ થયા. એવું કહેવાય છે ને કે તું વૈષ્ણવ ત્યારે જ સાચો જ્યારે કોઈ બીજાને વૈષ્ણવ કરે. અહીંયા મહાદેવજીની કાનીથી અને પુરુષોત્તમદાસ શેઠના સંઘથી આ દક્ષિણના બ્રાહ્મણ વૈષ્ણવ થયા હતા. શેઠના આ વાર્તામાં એવો આપણને વિચાર આવે કે જન્માષ્ટમીના દિવસે મહાદેવજીએ શા માટે આવવું પડ્યું, તો ભાવપ્રકાશમાં એનું અનુસંધાન પણ આવે છે. તે આચાર્યજી સંબંધની લીલા છે. ગોપાળદાસે ગાયું છે, આ માર્ગ વલ્લભ વરનો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. અહીંયા ભાવ જણાવ્યો છે કે શેઠના ઘેર સારસ્વત કલ્પની પૂર્ણ અવતારની લીલા છે. તેમાં બધી લીલા છે, તેથી મહાદેવજી કલ્પાંતરની લીલાનો જ અંશ છે, કળાના છે, એટલે અનુભવ થયો છે. આવું કહી જતાવ્યું કે આચાર્ય ચરણના ઠાકુર છે ત્યાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ઠાકોરજી દર્શન આપે છે. અન્ય માર્ગીઓને એવા દર્શન આપતા નથી. અને એના થકી જ અહીંયા આચાર્ય ચરણના કૃપા પાત્ર થવા માટે મહાદેવજીએ આજ્ઞા આપી હતી શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં જવા માટેની ઓલા બ્રાહ્મણને, અને બ્રાહ્મણને કહ્યું હતું કે તું ભગવત ભક્ત થાજે. આગળનો જે વાર્તા પ્રસંગ છે એ આપ લોકો ખૂબ સારી રીતે જાણો છો. શેઠ પુરુષોત્તમ દાસજી એક દિવસ મંદિરમાં બેઠા હતા, મંદિર વસ્ત્ર સેવા કરી રહ્યા હતા. દૂરથી ગોપાળદાસે જોયું અને મનમાં વિચાર કર્યો કે હવે શેઠજી વૃદ્ધ થયા છે, તેથી હવે હું સેવામાં તત્પર થાઉં. ગોપાળદાસ નાઈને જ્યારે આવે છે પાછા, ત્યારે મનની વાત જાણીને શેઠે બોલાવ્યો, દીકરા આગળ આવ. ગોપાલદાસે આવીને જોયું તો 20-25 વર્ષના શેઠ લાગતા હતા. પુરુષોત્તમ દાસજીએ ગોપાલદાસને સમજાવ્યું કે ભગવદીય સદાય તરુણ હોય. ભગવદીય સદાય તરુણ હોય, છતાં જે અવસ્થા હોય તેને માન આપવું જોઈએ. તેથી આજ પછી આવું મનમાં લાવીશ નહીં. હવે વૃદ્ધની પરિભાષા શું છે? શરીર, આયુ, જ્ઞાન, અનુભવ. આપણે વૃદ્ધ કોને કહી રહ્યા છે? અહીંયા શેઠ પુરુષોત્તમ દાસજી આપણને ગોપાળદાસજીની વાર્તામાં ખૂબ સારી રીતે સમજાવે છે અને કહે છે શરીરની સ્થિતિને અનુકરવી, એને સ્વીકારવી, એમાં ના જ નથી. પરંતુ ભગવદીય હંમેશા સદાય તરુણ રહે, કારણ કે એને ભગવાનની સેવા કરવાની જે તાલાવેલી છે, એની જે ઈચ્છા છે, એની જે કામના છે, એનો જે આગ્રહ છે, એના કારણે ભગવત ભક્ત સદાય, અંગ્રેજીમાં જેને આપણે પેશન કહીએ છીએ, એ પેશનેટ હોય છે. ભગવાનના પ્રેમ માટે કમ્પેશનેટ હોય છે. એનો આપણે અહીંયા વિચાર કરીએ. ગોપાળદાસના મનમાં આવ્યું હતું કે હું તરુણ છું, શ્રેષ્ઠજી વૃદ્ધ છે. એના અનુસંધાનમાં અહીંયા હું શ્રી ઠાકોરજીના સેવામાં તત્પર થાવ, એનો વિચાર આવ્યો હતો. આચાર્ય ચરણ જેના પર કૃપા દ્રષ્ટિ કરે છે, એને આવી કોઈ વસ્તુ બાધક આવતી નથી. જ્યારે શ્રી આચાર્ય ચરણની કૃપા થશે ત્યારે શ્રી ઠાકોરજીની સેવા કરાવશે, એવું શેઠ પુરુષોત્તમ દાસજીને વિચાર આવ્યો હતો. તેથી તરુણ શું અને વૃદ્ધ શું એવું ભાવ પ્રકાશમાં આપણને અહીંયા જાણવા મળે છે. આટલું કહીને આજના આ વાર્તા પ્રસંગને આપણે અહીંયા થોડુંક જલ્દી આજે વિરામ લેશું. એનું કારણ છે વાર્તા 6, 7, 8 અને 9 અને 10 થોડી લાંબી છે. આપણે લેશું તો એ સમયસર એનો વિરામ લઈ નહીં શકીએ. પછી દક્ષિણ જાય છે ને ઇત્યાદિ બધી વાર્તાઓ આવે છે ત્યાં, તો જરા આપણે એનો વિચાર કરવો જોઈએ. આપણે ત્યાં PDF ફોર્મેટમાં 1881ની એક વાર્તા પ્રસંગ આપણને વ્રજ ભાષામાં PDF ફોર્મેટમાં અવેલેબલ હોય છે. અપેરેન્ટલી સ્થિતિ એવી છે
જો હું વ્રજમાં જાઉં અને હું માંગુ કે મને કોઈક ઓરિજિનલ કોપીઝ આપે તો મને કોઈ આપતું નથી, પરંતુ આપના જ ફોરેનના, આપના જ દેશના અનેકવિધ ન્યુયોર્ક બાજુના જે વૈષ્ણવો આવે છે, જે ફોરેનર્સ છે, એ લોકોને અપેરેન્ટલી આનો એક્સેસ બહુ ઇઝીલી મળે છે. ફોર અ મેટર ઓફ ફેક્ટ એક 17th અથવા તો 16th સેન્ચુરીનો જે એક સ્ક્રિપ્ચર હતો, 84 વૈષ્ણવોની જે બ્લુપ્રિન્ટ હતી જૂની, એ એમને મળી પણ હતી. અનફોર્ચ્યુનેટલી આપણો માર્ગ છે ને ડિજિટાઇઝેશનમાં થોડું ઓછું માને છે અને બધી વસ્તુ ફિઝિકલ કોપીઝમાં હોલ્ડ કરવા માંગે છે, અને એના કારણે જ આપણે ત્યાં ગ્રંથોના વિભાજન અને અમુક હસ્તાક્ષરો આપણને પ્રાપ્ત થતા જ નથી. ફોર અ મેટર ઓફ ફેક્ટ એવો કેટેસ્ટ્રોફ આવી ગયો છે કે અનેકવિધ ગ્રંથો જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ એટલી પ્રખ્યાત પણ ન હતી ત્યારે પ્રકાશિત કરવામાં આવેલા હતા. હવે એ ગ્રંથો આપણને મળતા જ નથી બીકોઝ કોઈને રીપ્રિન્ટ કરાવી નથી રહ્યું ફોર એન ઇન્ટેન્શન ઓર વોટ એવર મે બી ધ રીઝન. અને બાકી બધા જે અર્વાચીન બધા લેખકો થઈ રહ્યા છે એ લોકો પોતાનો થોટ પ્રોસેસ મૂકી દે છે, પરંતુ એમાંથી સમજવાનું શું હોય છે એ સમજાતું નથી ઘણીવાર. અને ભાવ પ્રાધાન્યતામાં આજે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતો ઇત્યાદિને થોડા ભૂલીને બેઠા છે. ભાવ પક્ષ આપણને સેવા માટે ખૂબ સહાયક છે, સિદ્ધાંત પક્ષ આપણને વિધિ અને નિષેધ સમજવા માટે સહાયક છે. શું કરવું અને શું ન કરવુંનો વિવેક આપણને સિદ્ધાંતોથી જાણવા મળે છે. અને મહાપ્રભુજીને સમજવાથી મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠા અને આપશ્રીની કૃપા થવાનો સાધન થાય છે. જરાક આનો આપણે વિચાર કરીએ અને પોસિબલ હોય તો અલગ અલગ ગ્રંથોને જાણવાનો પ્રયત્ન કરીએ. અને આ શ્રી પુરુષોત્તમ દાસજીની જે વાર્તા છે એ આપણે આવતા સત્રમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આટલું કહીને મારી વાણીને શ્રી પુરુષોત્તમ દાસજીના શ્રી મદન મોહનજીના શ્રી ચરણમાં સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.